ચાણસ્મા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો કબજો. રેખાબેન નિમેશકુમાર પરમારની ભવ્ય જીત. ચાણસ્મા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે કબજો જમાવ્યો છે. ખાસ કરી કંબોઈ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રેખાબેન નિમેશકુમાર પરમારે ભવ્ય જીત મેળવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ચાણસ્મા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં રસાકસી બાદ અંતે કોંગ્રેસને સફળતા મળી છે. કબોડિયા ડેલિગેટ બેઠક પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર રેખાબેન નિમેશકુમાર પરમારને કુલ 1152 મત મળતા તેઓ વિજેતા જાહેર થયા છે. પરિણામ જાહેર થતાં જ કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. વિજેતા ઉમેદવારનું ફૂલહાર અને ગુલાબથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ચાણસ્મા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી ભાજપે 12 બેઠકો જીતેલ છે, જ્યારે કોંગ્રેસે 6 બેઠક પર વિજય મેળવ્યો છે. ભાજપની બહુમતી હોવા છતાં કંબોઈ જેવી મહત્વની બેઠક પર કોંગ્રેસે પોતાની પકડ મજબૂત બનાવી છે. ઉમેદવાર રેખાબેન પરમારે સમગ્ર મતદારોનો આભાર માન્યો હતો. રેખાબેન નિમેશભાઈ છે. હું કંબોઈ તાલુકા પંચાયતમાં જીત થઈ છે. મારા 3 ગામ આવે છે, ગોખરવા, રામગઢ અને કંબોઈ. મારા ઘરે મારા ખુદના દિયરના લગ્ન હતા, એ બધા પ્રસંગ હતો, છતાં પણ મારા કુટુંબ પરિવાર બધાનો સાથ સહકાર, પ્રચારમાં બધાએ મદદ કરી, ગામ લોકોનો બધાનો સાથ સહકારથી મારો ભવ્ય વિજય થયો છે. તો બધાનો આભાર. અને કોઈ બીના કંઈક વિકાસના કામ હોય તો મારા અડધી રાતે તમે આવીને કહેશો તો હું તમારા વિકાસના કામમાં કોઈ બી કામમાં બધાને મદદરૂપ થઈશ. કયા પક્ષમાંથી આપણે? કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી હતી, તો કોંગ્રેસનો આ વખતે વિજય સારો થયો છે. ઓકે, તમારું નામ? રેખાબેન નિમેશભાઈ પરમાર. ઓકે.